વિવેકભાઈ અશોકભાઈ મુસારા, અશોકભાઈ મુસારા. બોલું ને કોલ કરતા કાળુભાઈ ગઢવી, સ્મિતભાઈ મનીષભાઈ. છત્રપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા. શ્રી શ્વેતવાળ. અશોકભાઈ મોડાસા, અલ્પેશભાઈ પ્રવીણભાઈ બગડા, અલ્પેશભાઈ પ્રવીણભાઈ બગડા, ખ્યાતિબેન રતિભાઈ સાવલિયા, ખ્યાતિબેન રતિભાઈ સાવલિયા, કુશાલીબેન ચંદુભા પરમાર, શેરિયર ગ્રુપ પરિવાર અને દેવ ગ્રુપ દાંડિયા પરિવાર. આજથી 1 વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના રાજકોટ માટે ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની, એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને રામનાથ દાદાને પ્રાર્થના. અને જે 27 લોકો એ દિવસે મૃત્યુ પામ્યા હતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા બધા અહીંયા ભેગા થયા છીએ. એમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. આવી ઘટના ક્યારેય પાછી ન બને રાજકોટમાં, એ માટે આપણે ભગવાનને વિનંતી કરી કે ભાઈ આવી ક્યાંય એમના પરિવારને કે આવી રીતે કોઈ દુઃખી ન થાય એ માટે ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ. મારું નામ દીપક પટેલ છે. દેવગ્રુપ દાંડિયા રાસ ક્લાસીસ હું ચલાવું છું. રાજકોટમાં આજથી 1 વર્ષ પહેલા બહુ જ દુઃખદ ઘટના બની હતી, અગ્નિકાંડ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા ટીઆરપી ગેમ ઝોનની અંદર. આજે 1 વર્ષ એને પૂરું થાય છે. અમે પણ ત્યાં ખુદ હાજર હતા, અમે પણ મદદરૂપ થયા હતા. પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉઠે છે. ભગવાનને એક જ પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને, બસ એ જ એક પ્રાર્થના છે. એક વર્ષ નિમિત્તે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પણ પોતાના પરિવારજનો, માસૂમ ભૂલકાઓ, સ્વજનો ગુમાવ્યા, એ સૌના માટે હું મારી સંવેદના અને લાગણી વ્યક્ત કરું છું, એમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું.
પણ રાજ્યની સરકાર પાસેથી જે અપેક્ષા હતી ન્યાયની, એ અપેક્ષા હવે મને પણ નથી, પીડિત પરિવારોને પણ નથી. ન સચોટ તપાસ કરી, ન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો, ન સરકારી નોકરી આપી, ન યોગ્ય વળતર આપ્યું. મતલબ કે રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે 26 લોકો હોમાયા, એક પ્રકારનો કતલેઆમ થયો. એ બાદ પણ ભૂપેન્દ્રભાઈ પટેલની કહેવાતી મૃદુ સરકારને હજી બિલકુલ 1% એવું નથી કે આપણે પીડિતોને ન્યાય આપવો જોઈએ. રાજકોટ શહેરની જનતાએ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો, પૂરેપૂરી સંવેદના બતાવી. આખું રાજકોટ શહેર જ્ઞાતિ, ધર્મ, પક્ષ બધું ભૂલીને એક બન્યું. 31 વર્ષે રાજકોટ શહેર બંધ રહ્યું, તો તમે તો રાજકોટની જનતાની બિલકુલ રિસ્પેક્ટ જ નહીં કરી. રાજકોટ શહેર જે બંધ રહ્યું એ રાજકોટની જનતાનો, સર્વ સમાજનો ભાજપની સરકારને સંદેશ હતો કે અમારે ન્યાય જોઈએ છીએ. નાની માછલીની મોટા ચમરબંધીઓને જેલ ભેગા કરો, મોટા મગરમચ્છોની ધરપકડ કરો, એવું રાજકોટનું એક સુરે કહેવું હતું. તમે તો એનું પણ ઇન્સલ્ટ કર્યું. ના તમે વિપક્ષનું માન્યું, ન પીડિત પરિવારોનું, ન મીડિયાનું, ન રાજકોટની જનતાનું. આ સત્તાનો અહમ અને આ સત્તાનો ઘમંડ છે. આ ઘમંડ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે જ 26 લોકો હોમાયા. અને પીડિત પરિવારોને વર્ષના અંતે પણ ન્યાયની અપેક્ષા નથી. એ ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે બહુ શર્મનાક કહેવાય. જામીન તો જ મળે જો રાજ્યની સરકાર એ પોતાનું પોઝિશન કોર્ટમાં બહુ સ્ટ્રોંગ ન મૂકે. આપના દર્શકો માટે જણાવું, અને જાણીને કદાચ કોઈને આઘાત લાગશે, કે મોરબીના ડેમના જે આરોપીઓ હતા એના મુખ્ય સૂત્રધાર, એના મુખ્ય આરોપીની જામીન અરજી વખતે ગુજરાત હાઈકોર્ટમાં ઓન રેકોર્ડ સરકારે એવું કીધું કે કોર્ટ આમને જામીન આપતી હોય, તમારો કોઈ વિરોધ નથી. આ છે સરકારનું વાસ્તવિક ચરિત્ર. મોદી સાહેબ ગુજરાતમાં આવે કે દેશના કોઈ પણ ખૂણે જાય, હવે સમય આવી ગયો છે કે એમણે જવાબ આપવો પડે. આખું વિપક્ષ, રાહુલજી, તમે, હું, આખું વિપક્ષ એ બધા જ ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્ર સાથે હતા, સૈન્ય સાથે કાલે પણ હતા, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. પણ નરેન્દ્રભાઈ હવે સવાલનો જવાબ આપવો પડશે કે પેલા ટેરરિસ્ટો ક્યાં છે. એટલે ગુજરાતમાં એને ફાંકો મારવાના બદલે, મેરી રગો મેં સિંદૂર હે આવું ડાપણ કરવાના બદલે પેલા આતંકવાદીઓ ક્યાં છે એનો જવાબ આપો. જવાબ આપો ગુજરાતની 6.5 કરોડ જનતાને અને દેશની 140 કરોડ જનતાને કે તમારા હોવા છતાં પુલવામા કેમ થયું? પુલવામામાંથી તમે શું સબક લીધો? કેમ પહેલગામ થયું? કેમ ટેરરિસ્ટોને પકડી શકતા નથી? કેમ તમારી ડિપ્લોમેસી ફેલ ગઈ? કેમ ભૂટાન અને શ્રીલંકા જેવો નાનો દેશ પણ તમારા સમર્થનમાં નથી? કેમ તમારા ઇન્ટરનેશનલ રિલેશન્સ બધા કોલેપ્સ થઈ ગયા છે? આનો જવાબ એમણે આપવો જોઈએ. એટલે ગુજરાત અને દેશની સામાન્ય જનતાની આગળ છાતી ખોલીને, છાતી ફૂલાઈને ફરવાનું. છાતી ફૂલાઈને ફરવાનો અધિકાર એ ભારતની જનતા અને માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર હતા, જે બલિદાનો આપે છે, એમના સિવાય કોઈનો નથી. તમારે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તરીકે, ગુજરાતના પુત્ર તરીકે એ વાતનો જવાબ આપવો પડે કે આતંકવાદીઓની ધરપકડ કેમ કરતા નથી? આતંકવાદીઓ ક્યાં ફરી રહ્યા છે? પાકિસ્તાનમાં છે, ભારતની સરજમી પર છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જતા રહ્યા, અદ્રશ્ય થઈ ગયા, ક્યાં ગયા? અને ફરી કોઈ બીજી વારદાતને અંજામ આપશે તો તમે શું કરી લેશો? રાજુઓ છો બીજા ટેકની? આનો જવાબ એમને આપવો જોઈએ.